આટલે મેં બેસેલો તો તમારું શું બેસવાનું કામ? આટલે મેં બેસેલો કે નહીં ડેપોમાં? ઉઠાડો કેમ મને? નાના પોંડા મેં ઉતરી પડવાનો. નાના પોંડાની બસમાં આવો એમ કેવું? તમે કેમ સમજો ની વાતમાં? પણ આ પ્રાઇવેટ બસ કઈ વાત કરે ભાઈ? તમારે નાના પોંડામાં આવવાનું. આ સર્વિસ બસ છે કે પ્રાઇવેટ બસ થોડી નથી તો તમારે નાના પોંડામાં આવવાનું. તમારે બસ માંગો ભાઈ તમે લોકો. અમે હેરાન અમે થયા કંપની વાળાની થોડી ના છે તો તમારે બસ માંગવી પડે ભાઈ. તું બેહી જા, તું બેહી જા રે. હા તું બેહી જા, તું બેહી જાજો. તમારે 2 વાગ્યાની બસ ખાલી જાય તો પછી બેહવું જોઈએ રે. આ બસ અહીંયા ઓડી ઉભરાય કેટલા પેસેન્જર રહી જાય? કેટલા પેસેન્જર? 150 પેસેન્જર બે. એક બસ થી ગઈ તો કોઈ પૂછવાનું તું રેકોર્ડિંગ કરે? મારું રેકોર્ડિંગ આપની રેકોર્ડિંગ કરવાનું. હોશિયારી હોય તો ત્યાં જવાનું કે એમ કેવું તમને. આટલી તારીખ મગજ ચાલતો હોય ને તો જાઓ. 2 વાગ્યાની બસ મુકાવો છે તો તમારા માટે બસ મુકાવેલી બરાબર. બસ થી મૂકીને રેકોર્ડિંગ કરતા નાનું માં મુકાવો. અમને મુકાવે. આ તો 200 પેસેન્જર જાય આમાં ભાઈ મારા. પેલા કેવું નાણે કે પેસેન્જર એક આવશે. તમારી આટલી બધી હોશિયારી હોય તો ત્યાં બતાવો ડેપોમાં જઈને. બહુ હોશિયાર છે તો તું. કીધું ને મેં બસ મુકાવેલી છે અમે લોકોએ 2 વાગ્યાની. તો હવે પહેલા મારી વાત ચૂપ છે. તને ખબર પડે 2 વાગ્યાની બસ છે કેમ નહીં આવે? બસ કેમ નહીં આવે? તમે ડેપોમાં વાત કરો. આ રેકોર્ડિંગ કરો તો આ બુદ્ધિ ચલાવો તમે લોકો. તો પછી આટલું રેકોર્ડિંગ તમે કરે આટલી બુદ્ધિ તો હોય તારી તારી આ દોડી બુદ્ધિ તારી ડેપોમાં રેકોર્ડિંગ કરવાની આટલી બુદ્ધિ તારી દોડી ગઈ તો દોડાવ નહીં. આ દોડાવવાની હોય બુદ્ધિ આપણે. આટલો પેસેન્જર તમે લોકો ઉભા રહીને આવે તો તમારી બુદ્ધિ નહીં દોડી તા કે બસ કેમ નહીં જાય? 1:30 વાગ્યાની બસ નહીં જાય, 2 વાગ્યાની બસ નહીં જાય તો તમે શું કરો ગામમાં? હોશિયારી બતાવે તો બહુ હોશિયાર થઈ ગયો ભાઈ. એટલી હોશિયારી તાર બતાવ. ડેપો બતાવો ને મેનેજર રહી જાવ ને વાત કરો. તમારે હારો અમે મુકાવી છે તો બી તમે નથી અમે બી નથી મુકાવી. અમે ડિવિઝન પર ગયેલા જોવા માટે. વિચારો તમે લોકો જરા. આ દુનિયા મને કહે છે હમણાં પાર્ટી આઈટી આવવાનું થોડી વાર રહી જાય. એક બસ મુકાવડો અમે જઈએ ને તો તમે લોકો ટાઈમ માની જાય. હવે બેની આમાં જ આવો બધા ખબર છે. તમારે તો ડેપોમાં વાત કરવી પડે ભાઈ. બસ છે નથી આવતી નથી બસ એમ નથી. બસ છે મુકાવેલી છે અમે લોકોએ. હવે મુકાવડો આ 150 તમે જાય અમારે બી લેટ થવાનું નથી ખબર પડતી ભાઈ તમને. તમે જરા વિચારો ને જરા. ડાયરેક્ટ તમે કોઈના પર એટેક કરે પહેલા વિચારો પાછળ શું છે તમારું બેકગ્રાઉન્ડમાં. રેકોર્ડિંગ મેં મારું લાઈવ કરી લે કઈ વાંધો નહીં કર કરી લે. અમને કઈ ફરક નહીં પડે ભાઈ. તમારે વિચારવાનું હોય. એ લોકો આ છે ને જોવાનીમાં એ લોકો મોબાઈલ કરીને બધું એમ જ હોશિયાર છે એ લોકો. બાકી કઈ નથી આવડવાનું એ લોકો. હા આટલું જ આવડે તમને. તમારે હોશિયારી બીજી નહીં મળે. એટલે તારી બસ આ પેક આવ્યા કે દરરોજ ની તું રેકોર્ડિંગ કરે છે. આ બસમાં પેલી બસમાં આવું છે રેકોર્ડિંગ કરીને કઈ ગયો રેકોર્ડિંગ કરવા. પ્રાઇવેટ પણ સર્વિસ વાળા એટલું તો સમજ. સર્વિસ વાળા લેટ થાય એ લોકો નહીં સમજે લેટ થાય. એ સમજવાનું હોય તો આજે પેલી બસ વાળા લેટ થાય. સ્ટુડન્ટ છે તારે કાં ના મારી પેલી બસ છે ભાઈ તારે વાત કેમ નહીં તમે કરી? મારી આમ કહેવાનું આવે. અમે તો વાત કરીને જ મુકાવેલી છે. તું કેમ નહીં સમજે? 2 વાગ્યાની ગાડી પહેલી મારી વાત સમજ. પહેલી મારી વાત સમજ. 2 વાગ્યાની નાના પોંડા તું પહેલે ત્યાં કંટ્રોલ કેબિનમાં જઈને પૂછજે કોણ અમે મુકાવી છે. કોના માટે? કોના માટે? તમારા માટે. સમજજો. અમારે તો મોરખાલ અલગ જ બસ છે તમારા માટે. હવે તમે એ બી ફોલો ભાઈ નહીં કરવાના તો અમે કેટલી વાર ફોલો કરીએ? તું મને ચાલ એ કે કેટલી વાર ફોલો કરીએ? બરાબર અહીંયા મેં બેહેલો તમારો તારે બેહવાનું એડજસ્ટ થઈ જા. એડજસ્ટ મેં તારે કહેવાનું તો હવે તને પોડો કરીને બેહાડવા દો તો બેસી એડજસ્ટ થઈને બેસી જા. એડજસ્ટ થઈને મેં તને આ પાડી છે બેસી જા. મારે કોઈ પ્રોબ્લેમ નથી. તમે તો સીધા આવીને મને શું કીધું? તારે ઉઠો એટલે મેં તારે કહ્યું એડજસ્ટ કર. મેં તારે એમ જ એડજસ્ટ કહ્યું એમ મેં તારે ઉઠો એમ વાત જ નથી કહી. એડજસ્ટ કરવા તને એના પહેલા કીધું કે એડજસ્ટ કરો. ગાડીથી એડજસ્ટ થઈ જાય. આટલા માણસની બસમાં તમારે એડજસ્ટ ભાઈ તમારાથી નહીં થતું તો એડજસ્ટ કરો. અમે તમારા માટે કાં સુધી ટીંગાએ ચાલ મને કરી દઉં છું. કાં સુધી ટીંગાએ આખી બસ ની મુકાય તો જાજો કેટલા કોણ ડેપોમાં તો વિચાર હવે ચાલ તું વિચાર હવે 1 વાગે તારી 2 બસ ની ગઈ કાં ગઈ ચાલી બસ ચાલ. અમે ખાલી 5 મિનિટ કેટલી વાર અમે લોકોએ કહ્યું તમને લોકોને જો આને એમ જ બસ આવે ભાઈ. આ રોજ માથાકૂટ કરીએ એમ નથી આવતી આ ગાડી. નહીં તો તમે એક નહીં આજના 5 વાગે ઓલિમ્પિક માટે ડેપોમાં જ બેસી રહે. કપડામાં જાય એક કોઈ બોલવા જતો હતો
બધી વસ્તુમાં છે ને ભાઈ એગ્રેસિવ ના થાવ, જરા દૂરથી લાંબુ વિચારો કે શું થતું છે આમાં. આ વર્ષોનો પ્રોબ્લેમ છે, આજે નહીં 13 વર્ષનો પ્રોબ્લેમ છે. જરાક વિચાર કરો. ભણ્યો ને તો તમે વિચારો બી કરો એવો. ફટ દઈને કઈ બી વસ્તુ પકડી ના લેવ આવી રીતે. એક માણસની જેવા કરે, એક માણસની. બસ ખબર છે કે અમે માથાકૂટ કરીને બસ લાવેલા, તમારે ચડી બેસવાનું ઘેટા બકરા જેવા. રોજ અમારે કરવાનું, રોજ માથાકૂટ, રોજ માથાકૂટ. શું છે ભાઈ, અમારે 8 કલાક નોકરી બી કરવાની આવે. તમારા હાથે આવો એટલે ખબર પડે મેનેજર હું બોલે છે, બરાબર? તમારી બસ આવતા હું જોબ આપે ને તે કેવું કોઈનું બોલે ને સાંભળવા આવજો, અહીંયા તમે રેકોર્ડિંગ કરી દીધો ને ત્યાં આવજો એટલે ખબર પડે હું થાય છે. અરજી લખીને આવો એટલે ખબર પડે કેટલા હું કરે છે. તમારે બસ ચડીને બેસી જવાનું ને મોબાઈલમાં લાખીને બેસી રહેવું બધા. ડેપોમાં જ લઈ જાઓ, દૂર બી નહીં જાઓ તમે. ડેપોમાં તમે હેરાન અમને કર્યા કરો. બરાબર? પછી તમે પહેલ કરો, હું થાય ને ત્યાં હું બોલે ને જવાબ સાંભળજો તમે. પછી અહીંયા બોલજો કંપનીઓને વર્ડીવાને જવાબ આપજો, ખબર પડે તમને. બરાબર? આ પહેલા જેટલા આવડે ઉઠી જવું છે, કંપની વાળા ઉઠી જવું છે કે ભાઈ આવના બસમાં તમારી બસ તમારી બસ છે આટલી તો અભી તો તમે નથી લાવી મોટી બે બસ ગામમાં વાત કરો. મિની બસ કોઈ બી માણસને કે સાહેબ આ બસ નથી આવતી, કેમ નથી આવતી? સુખાડો બંધ કરી તો એ ગામનો કોઈ માણસ એ કહેવા નહીં આવ્યો. બધું અમારે જવાનું ત્યાં જઈને તમારા માટે. તું ભાઈ શાંતિથી બેહી રહે, તને કઈ સમજ નહીં મળે, તને ખબર જ નથી, તું પછી બેહી રહે ની શાંતિથી. આમ તો મગજ નહીં એ કર્યા કરે હારો. ડ્રાઈવરે વાત કર. ડ્રાઈવર છે, ડ્રાઈવરે વાત કર. એવું જ ચાલે, એવું જ ચાલશે. બંધ કરી મૂક આને બી, બેહી રહે બધા. પછી બીજું અમે હો છોડી મૂકવું. આ એકાદ ગાડીમાં તમે આવતા હોય તો બંધ થઈ રહે, આવું કર્યા કરે તો. આટલું બોલ્યા પણ હજુ કોઈને ફરક નહીં પડે. કાલથી આવી રીતે જ બેસીને આવે બધા. એમ નહીં કે તાર જઈને તમારે વાત કરવાની, એ તમારામાં એવું છે મળે જ બી નહીં કે તમે આવી રીતે ઠોકાઈને જ આવવાના મતલબમાં. તમે રોજ અપડાઉન કરો, તમને બી ખબર હોવી જોઈએ ને કે આવી રીતનું કેવી રીતે તમે આવો છો બસમાં. હે આજો આગળ. હા પછી આટલું લેટ આપણે થયા કરવાનું રોજનું, એક ગાડી નહીં મળે. આનું રેકોર્ડિંગ કર ભાઈ તું, એને કરતા હા આનું રેકોર્ડિંગ કર ને પેલાને મોકલાવ એકાદ ને ડોબાને. આ સાહેબ જો રેકોર્ડિંગ કરી મૂકેલો છે એમ જ ને. કે હું એનો હું ઉપયોગ ચાલ મને કે હું ઉપયોગ લાવ્યા તમે ઉપયોગ કરીને રવા દેવો ને કે આગળ ચલાવો ઉપયોગ ચાલ. અમારે જેવા પર તું રેકોર્ડિંગ અને એક્શન લેવાનું. આ બધું હું છું, ચાલ બતાવ. આ 56 જેટલા 120 લઈ જાય. હવે બતાવ. આ બ્રેકડાઉન પડી તો અમે તો આપણું ઉપયોગ ને તું ને હું અહીંયા ચપ્પા નહીં જતો રહો, ખબર નહીં પડે. રેકોર્ડિંગ કરીને ગેમમાં રાખી મૂકી. રેકોર્ડિંગનો ફાયદો હું એનો ઉપયોગ કરી સદુપયોગ કરતો. અમારે જેમ રેકોર્ડિંગ કરીને હું કોણ જા આજે આવ્યો, કાલે પાછી નાના પણ જતા રહ્યા. અમારે તો આ બસ બંધ થઈ જાય લાઈફ ટાઈમ અમારે ચાલી જાય. અમારે તો આના પર નોકરી કરવાની, ખબર નહીં. પ્રાઇવેટ બસ મંગાવવાનું તમારે તો. તો તમે મંગાવવાની અમને કેવી તને કે મંગાવો તો પ્રાઇવેટ. જીતુભાઈ ને કે નહીં વાત કર, જીતુભાઈ ને નાના પણ પ્રાઇવેટ બસ મંગાવવાની જીતુભાઈ એમ જ આવી રહે પ્રાઇવેટ બસ. કઈ રીતે તો પ્રાઇવેટ મંગાવવાની એ તમારા જેવા ગાના ને એટલે જ આ દેશ આવો થઈ ગયેલો. એટલે પેતે તમારા લોકો આ બસમાં આવતા છે, આવ્યા કરો શાંતિથી, જગ્યા એડજસ્ટ કરીને બેસી જવાનું. એક બસ નહીં આવે તો બાકી બીજી બસ તમારે મુકાવવાની જગ્યાએ તૈયાર રાખવી પડે, તમારે જવું જ પડે. બેસી જાય તો ઉઠાડે પછી ખાવા જ પડે. એડજસ્ટ કરવા કેવું છે, તને ઉઠાડ્યો નથી. હજુ બી તને કેવું બેહવું તો પ્રેમથી બેસી જા. હજુ બી તને કેવું છે પ્રેમથી બેસી જા, બાકી એ તું મનમાંથી કલાક છે બધું. અમારી કારણની તને મેં કેવું છે કે બેહવું હોય તો બેસ, તૈયાર બેહવું આવે તો બેસી જાવ ભાઈ. બેગ નહીં કાઢવાનો, બેહવાની બાકી તને એડજસ્ટ કરવા સારું તૈયાર આપણે. બીજું બોલો હવે ચાલ. બેગ ઉપર મૂકીને બેસી જા. એને કેવું નહીં સમજ તમારે. હે બેગમાં લેપટોપ છે. હા તો બેસી જા ને, ચાલ લેપટોપ લો. બેસી જા, ચાલ લાવ આવી જા, કઈ વાંધો નહીં આવે. હા તો તું આવી જા ને, હાથમાં લઈને બેસી જા. ચાલ અહીં આવ. બે હોય તો જાણી યાર, તારી જીત તું બેઠો મને હું લેવા દેવા. તારી જીત છે આ.